રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગ તરફથી આગામી સમયમાં જે આગાહીની વાત કરવામાં આવી છે તેની વાત કરીશું। વિંડીના માધ્યમથી સમજીશું કયા જિલ્લામાં કેવો માહોલ રહી શકે છે, ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે। તો આપ જુઓ કે છૂટોછવાયો વરસાદની અત્યારે આગાહી છે। ભારે કે અતિભારે વરસાદની આગાહી આજના દિવસ માટે નથી કરવામાં આવી। આજે 5 વાગ્યા આસપાસ કેવો માહોલ રહી શકે છે તે સમજીએ। કયા કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ તેની વાત કરી લઈએ। તો આપણે જોઈએ કે દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે તે ભાવનગર છે, જૂનાગઢ છે, ઉનામાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જામનગરમાં પણ વરસાદ થઈ શકે છે। દ્વારકાવાસીઓ સાવધાની રાખજો, પલળી જવાના છો આજે સાંજ પછી, કારણ કે છૂટાછવાયા વરસાદની આગાહી છે। તો આ તરફ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ભાવનગરમાં તો વરસાદ રહેવાનો છે, સાથે વડોદરામાં વરસાદ થઈ શકે છે। દાહોદ અને દક્ષિણ ગુજરાત, જી હા, દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી જ હતી, પરંતુ હવે ફરી એકવાર ધીમો વરસાદ થઈ શકે છે। વલસાડ અને સુરતમાં ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં થોડો એવો વરસાદ થઈ શકે છે, ખાસ વરસાદ નથી થવાનો। આજના દિવસની વાત કરી રહ્યા છીએ આપણે 10 જુલાઈના દિવસે વાતાવરણ આવું રહેશે। સારો એવો વરસાદ થશે, ધીમો વરસાદ થશે અને સાથે કચ્છની વાત કરી લઈએ। કચ્છના નલિયામાં પણ વરસાદ થશે, ગાંધીધામમાં પણ છૂટોછવાયો વરસાદ રહેવાનો છે। ઉત્તર ગુજરાતમાં પણ એવું છે, છૂટોછવાયો વરસાદ રહેશે। એટલે વધુ વરસાદની આજના દિવસ માટે આગાહી નથી કરવામાં આવી, પણ સામાન્ય વરસાદ રહી શકે છે દરિયાકાંઠાના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં। અમદાવાદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ઉના, જામનગર, ગાંધીધામ, નલિયા અને દ્વારકામાં સારો એવો વરસાદ એટલે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે।